મેડમ લગ્ન થાય છે તો ક્યાંક તો પતિ પત્ની નેચરલ રીતે આવે છે ને બાળક જન્મે છે. કેટલાક 2-3 વર્ષ પછી છે એ કન્ડિશનમાં બાળક લાવવાની ઈચ્છા કરે છે. તો મહિલા કે પુરુષ માટે બેસ્ટ એજ કઈ કહેવાય બાળક લાવવા માટેની? હું તમને સાચું કહું ને તો શોક લાગશે, પણ એકચ્યુઅલ બેસ્ટ એજ છે 18 વર્ષથી કરીને 25 વર્ષ. લગ્ન બાદ મારો કે લગ્ન થાય છે 25 વર્ષની ઉંમરે, તો જો એઝ સૂન એઝ પોસિબલ. લગ્ન મોડા થયા તો તમે તરત પ્રેગ્નન્સી પ્લાન કરી લો, અને જો લગ્ન વહેલા થઈ ગયા છે તો ઇટ ઇઝ બેટર કે વહેલી પ્રેગ્નન્સી રહે. પણ અત્યારે નવપણ યુગલો 4-5 વર્ષ બાળકને ટાળે છે, અને જાણી બુજીને નહીં પણ જોબના કારણે, કશી ઘરેલું વાતાવરણના કારણે, કન્ડિશનના કારણે ટાળતા હોય. બાળકનો ઉછેર અને એનો અભ્યાસ, નાણાકીય સ્થિતિ, ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય. તો પણ માનો કે 25 વર્ષ બરાબર યોગ્ય છે, 30 વર્ષે તો પ્લાન કરી જ દેવું જોઈએ. તો કઈ રીતે? ડેફિનેટલી, એટલે આપણે કટ ઓફ ના દઈ શકીએ, જી, પણ આમ જોવા જઈએ તો 30 વર્ષ સુધી કોમ્પ્લિકેશન્સ ઓછા હોય. જી. પછી ઇન્ફર્ટિલિટીના એટલે વ્યંધત્વના ચાન્સીસ 30 વર્ષ પહેલા ઓછા હોય, અને 30 વર્ષ પછી ઇન્ફર્ટિલિટી ધીમે ધીમે વધતી જાય.